Do you know what is my religion and why I am religious? મારો ધર્મ કયો છે અને હું ધાર્મિક કેમ છું? એનું કારણ બહુ જ સીધું સાદું છે. એક, હું તો એવું ઈચ્છીશ કે હું કોઈને પણ દુઃખ ન આપું, પીડા ન આપું, વેદના ન આપું, શરીરથી કે મનથી, કોઈ પણ જાતે હું એને દુઃખી ન કરું. બસ આ મારો પહેલો ધર્મ છે કે બીજું કોઈ મારાથી દુઃખી ન થાય. અને ત્યાર પછી મને બહુ મન થાય કે તું કોઈને દુઃખી નથી કરતો, એ વાત બહુ જ સાચી છે, પણ તું કોઈને માટે બીજું કંઈ કરી શકે? ત્યારે મારા મનમાં વિચાર આવે છે કે હા, હું દુઃખી નથી કરતો, એ વાત બહુ સાચી, પણ હવે એને જે દુઃખ છે, એની જે પીડા છે, એ હું ઓછી કરી શકું કે નહીં? હું એમાં મદદરૂપ બની શકું કે નહીં? હું એની પીડા કે એના દુઃખમાં સહભાગી બની શકું કે નહીં? અને આઈ વિલ ટ્રાય. હું કોશિશ કરીશ કે હું શું કરું તો હું એના દુઃખમાં, એની તકલીફોમાં એની સાથે ઊભો રહી જાઉં. કશું ના કરીએ પણ ટેકો કરીએ, આધાર આપીએ. હું છું, તમે ચિંતા ન કરતા. આ પણ એનું દુઃખ ઓછું કરી શકશે. બસ આટલી સીધી સાદી વાત છે મારી ધાર્મિક બનવાની. કોઈને મારે દુઃખી કરવા નથી. એક, અને બે, એ દુઃખી થતો હોય તો જોડે ઊભા રહી જવું છે. ચલો આપણે બે ભેગા થઈને વેચી લઈએ તમારું દુઃખ.